નમસ્તે ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ખેતી પાક સુરક્ષામાં તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે કોઈ ખેડૂત મિત્ર આપણી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ચેનલ કરવાની બાકી હોય તો પહેલાં સબસ્ક્રાઇબનું બટન દબાવી અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, અને સગાવાલા ખેડૂત મિત્રોએ ડુંગળી લસણ કર્યા હોય એવા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરજો. હવે બીજું એ કહેવાનું કે એક સુમિટોમો જાપાન કંપનીનું ખાતર આવે છે ઇકુ વિશે ખાસ માહિતી આપવાની હતી કે ઇકુ છે ને એ એક પ્યોર ઓર્ગેનિક ખાતર છે. ઓર્ગેનિક ખેતી કરતા હોય એ પણ નાખી શકે છે, અને રાસાયણિક ખાતરને ભેગું તમારે નાખવું હોય તો એમાં પણ નાખી શકો છો. ડુંગળી અને લસણના પાકમાં સંપૂર્ણ આહાર તરીકેનો કેમ ગુજરાતી થાળી આવે એવું છે, કારણ કે આની અંદર હ્યુમિક એસિડ આવે છે, સીવીડ એસ્ટેટ એટલે કે દરિયાઈ વનસ્પતિનો શેવાળનો રસ આવે છે, પછી વિવિધ પ્રકારના વિટામિન આવે છે, વિવિધ પ્રકારના એમિનો એસિડ આવે છે, ખનિજ અને અન્ય ન્યુટ્રિશન. એટલે કે તમારે વીઘે આ 2 થી 3 કિલો નાખવાનું છે, પણ તમામ પોષક તત્વો મોટાભાગના જે જરૂરિયાતના છે એ આમાંથી મળી જાય છે. એમાં ડુંગળી અને લસણના પાકને સંપૂર્ણ પોષણ આપે છે, કારણ કે બંને જમીનની અંદર થતી વેરાયટી છે, અને એ પાકમાં ઈકુ સારામાં સારું રિઝલ્ટ આપે છે. બીજું એ કહેવાનું કે ઓર્ગેનિક હોવાથી જમીન ફળદ્રુપ રાખે છે, જમીનને કોઈ નુકસાન કરતું નથી, અને હ્યુમિક એસિડ પૂરતા પ્રમાણમાં મળી રહે છે, સીવીડ મળી રહે છે, વિટામિન મળી રહે છે, એમિનો એસિડ મળી રહે છે, તમામ વસ્તુ ઈકુમાં મળી રહેશે. આનું પ્રમાણ ડુંગળી અને લસણ બંનેમાં વીઘે 16 ગુઠાના વીઘે 2 થી 3 કિલો એટલે કે એકરે 4 થી 8 કિલો સુધી નાખી શકાય છે. અને સુમિટોમો જાપાન કંપનીનું છે, એટલે ક્વોલિટી બાબતે કોઈ જાતનો એમાં તમારે ટેન્શન નથી. 100% ક્વોલિટી ખાતર છે, અને 100% ઉત્પાદનમાં તમને ફાયદો થાય છે. અને આનું રિઝલ્ટ અમે તો એવી રીતે લીધેલું છે કે એક ખેડૂત હોય કે નહીં, અડધી જમીનમાં નાખે ને અડધી જમીનમાં ન નાખે, તો એમાં ક્વોલિટી, કલર અને સાઇઝ ડુંગળીની એમાં પણ ફેર પડે છે. તો કોઈ પણ આપણા નજીકના સ્ટોરમાં જઈ અને સુમિટોમો કંપનીનું ઈકુ ખાતર લઈ અને ડુંગળી કે લસણ જો તમે કરેલું હોય તો એમાં વીઘે 2 થી 3 કિલો 16 ગુઠાના વીઘામાં નાખવાનું છે, અને 24 ગુઠાનો હોય તો 3 થી 4 કિલો નાખવાનું છે. અને બીજા તમારી પાસે કોઈ વેજીટેબલ ક્રોપ હોય એમાં પણ આ વાપરી શકાય છે. મગફળીમાં પણ ચોમાસામાં ખૂબ ઈકુ વપરાણું હતું, અને તમામ ખેડૂતો પ્રોડક્ટથી એના રિઝલ્ટથી સંતોષ છે. તો તમામ ખેડૂત મિત્રોને નમસ્કાર, અને સબસ્ક્રાઇબ કરવાનું જેને બાકી હોય ચેનલ એ સબસ્ક્રાઇબ કરી દેજો. જય સીતારામ બાપા.